લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 વર્ષ પહેલા શરૂ કરાયેલા વાઇબ્રન્ટ ગુજરાત પહેલ આજે રાજ્યભરમાં યુવાનોની નવીનતા અને કૌશલ્યનું મજબૂત મંચ બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં આઈટીઆઈના યુવાનોના ઇનોવેટિવ પ્રોજેક્ટ ખાસ આકર્ષક બન્યા હતા. એક્ઝિબિશનમાં સુરેન્દ્રનગર આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ સિસ્ટમ અકસ્માત થતાં જ 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વાહનોને એલર્ટ આપે છે, જેથી ચેઇન અકસ્માતો અટકાવી શકાય. સાથે જ જીપીએસ અને સેન્સરની મદદથી નજીકના પોલીસ સ્ટેશન 108 સેવા અને પરિવારજનોને તરત જાણ કરવામાં આવે છે, જેથી ગોલ્ડન અવર્સમાં સારવાર શક્ય બને. આ મોડેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ યુવાનોના ઇનોવેશનને બિરદાવતા જણાવ્યું કે સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે આજનો યુવાન જોબ સીકરમાંથી જોબ ગીવર બની ગયો છે. 450થી વધુ સ્ટોલ ધરાવતું આ પ્રદર્શન યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યું છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, મારું નામ દિવ્યાંગ શાહ છે અને હું આઈટીઆઈ સુરેન્દ્રનગરને રિપ્રેઝેન્ટ કરું છું. હાલમાં આઈટીઆઈ મોરબી ખાતે યોજાયેલ આ સમગ્ર રાજકોટ રિજનની પ્રોજેક્ટ કોમ્પિટિશનની અંદર અમારો પ્રોજેક્ટ ટોટલ 99 આઈટીઆઈમાંથી અમારો પ્રોજેક્ટ પ્રથમ ક્રમે સિલેક્ટ થઈને આવેલ છે અને અમારા પ્રોજેક્ટનું નામ છે ઇન્ટેલિજન્ટ વ્હીકલ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ. અમારો આ પ્રોજેક્ટ અમે અમારા બે સ્ટુડન્ટ સાથે અને અમારા પ્રિન્સિપલ ક્લાસ 1 શ્રી પી કે શાહ સાહેબ અને વિજય મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ 2 મહિનાની અંદર અને અંદાજિત 20,000 થી 25,000 રૂપિયાના કોસ્ટિંગની અંદર અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરેલ છે. અમારા પ્રોજેક્ટના ફાયદા એવા છે કે હાલની તારીખમાં તમે જોશો કે રાત્રિના સમયે ડ્રાઇવિંગ બહુ અઘરું છે, વરસાદના સમયમાં ડ્રાઇવિંગ અઘરું છે અને વળાંકવાળા જગ્યા પર અને ધુમ્મસવાળી જગ્યા ઉપર જ્યાં તમારે લો વિઝિબિલિટી હોય એવી જગ્યાએ ડ્રાઇવિંગ બહુ જ અઘરું છે. હવે એવા ટાઈમે જ્યારે આગળ લો વિઝિબિલિટી હોય ત્યારે આગળ કોઈ ગાડીનો એક્સિડન્ટ થયો છે, નથી થયો, 20 થી 50 મીટરથી આગળ કોઈ વ્હીકલ છે, નથી એક્સિડન્ટ થયેલો છે કે નથી, એ તમને આઈડિયા ન આવે. તો એવા ટાઈમે કોઈ વ્હીકલનું આગળ એક્સિડન્ટ થાય અને પાછળથી તો ધુમ્મસના ટાઈમમાં તમારું વ્હીકલ આવતું હોય અને તમારી સ્પીડ તમારી લિમિટેડ ન હોય, જ્યારે ઓલું આગળનું વ્હીકલ જેનો એક્સિડન્ટ થયો છે એ તમારી વિઝિબલ રેન્જમાં આવે તો 80 થી 90% ચાન્સીસ છે કે તમારું વ્હીકલને તમે બ્રેક બી મારશો તો તમારો એક્સિડન્ટ થઈ જશે. બરાબર. હવે એ રિસન્ટલી 15 ડિસેમ્બરના રોજ દિલ્હી યમુના એક્સપ્રેસ ઉપર 40 થી 50 ગાડીઓનો આવી રીતે ધુમ્મસના કારણે, લો વિઝિબિલિટીના કારણે મોટા પાયે એક્સિડન્ટ થયો છે અને એક્સિડન્ટની એક હારમાળા સર્જાય છે. તો આ જ એક્સિડન્ટની ચેનમાળા ભવિષ્યમાં થતી અટકાવવા માટે અમે અમારો પ્રોજેક્ટ એક ઇનોવેટિવ આઈડિયા સ્વરૂપે રજૂ કરેલો છે, જેની અંદર અમારો કન્સેપ્ટ એવો છે કે દરેક ગાડીની અંદર એક્સિડન્ટ અલર્ટ સિસ્ટમ બેસાડેલી હોય તો જેવો કોઈ પણ ગાડીનો એક્સિડન્ટ થશે એ તરત જ આજુબાજુના 5 કિલોમીટરના રેડિયસમાં રહેલી તમામ ગાડીઓને એક્સિડન્ટના મેસેજની જાણ કરશે. એ સિવાય નજીકના પોલીસ સ્ટેશનને 108ને અને 5 ફેમિલી મેમ્બરને SMS થ્રુ જાણ કરશે, જેથી કરીને જે તે વ્યક્તિનો જીવ બચી શકે, પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શકે અને નજીકના 5 કિલોમીટરના રેડિયસમાં રહેલી તમામ ગાડીઓ પોતાની સ્પીડ ઘટાડી શકે તો ધુમ્મસની અંદર બીજી કોઈ એક્સિડન્ટની હારમાળા સર્જાઈ થતી અટકી શકે. હાલ અમે વાઇબ્રન્ટ રિજિયોનલ સમિટ રાજકોટ ખાતે અમારા પ્રોજેક્ટને અમે લઈને આવ્યા છીએ. અમારા પ્રોજેક્ટને લઈને દેશ વિદેશના ડેલિગેટ્સ અને વિવિધ સરકારી અધિકારી તથા સામાન્ય નાગરિક બહુ જ ઉત્સાહિત છે અને અમારા પ્રોજેક્ટ વિશે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બનેલું છે હાલ અમારો પ્રોજેક્ટ.